મહર્ષિ વેદવ્યાસ જ્ઞાનના સાગર. ઘણા સમય પહેલાની આ વાત છે. યમુના નદીના કિનારે એક તેજસ્વી ઋષિ પરાશર અને માતા સત્યવતીના મિલનથી એક દિવ્ય બાળકનો જન્મ થયો. આ બાળક સામાન્ય નહોતો, તેના ચહેરા પર ગજબનું તેજ હતું. પિતા પરાશરે બાળકના ભવિષ્ય વિશે જાણી લીધું હતું કે આ બાળક મોટો થઈને સમગ્ર વિશ્વને જ્ઞાનનો માર્ગ બતાવશે. આ બાળકનો જન્મ એક દ્વીપ ટાપુ પર થયો હતો અને તેમનો રંગ શ્યામ હતો, તેથી તેમનું નામ કૃષ્ણદ્વૈપાયન રાખવામાં આવ્યું. નાનપણથી જ તેમને ઈશ્વર અને જ્ઞાનમાં ખૂબ રસ હતો. તેઓ જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યા અને અસંખ્ય વર્ષો સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે સમયે વેદોનું જ્ઞાન એક જ વિશાળ સમૂહમાં હતું, જે સામાન્ય લોકો માટે સમજવું અઘરું હતું. કૃષ્ણદ્વૈપાયને પોતાની બુદ્ધિથી વેદોને 4 ભાગમાં વહેંચ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ મહાન કાર્યને કારણે તેમનું નામ વેદવ્યાસ પડ્યું, જેનો અર્થ થાય છે વેદોનું સંકલન કરનાર. મહર્ષિ વેદવ્યાસ જાણતા હતા કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તેમણે પોતે તૈયાર કરેલા 4 વેદોનું જ્ઞાન તેમના 4 મુખ્ય શિષ્યોને આપ્યું. તેમણે શિષ્ય પૌલને ઋગ્વેદ શીખવ્યો, જેથી તે પેઢી દર પેઢી આગળ વધી શકે. વેદો પછી તેમણે સામાન્ય માણસોને સરળ રીતે જીવનનો સાર સમજાવવા માટે 18 પુરાણોની રચના કરી. આ પુરાણોમાં દેવી દેવતાઓની વાર્તાઓ અને સત્યના માર્ગે ચાલવાની શીખ હતી. તેમણે શ્રીમદ ભાગવત જેવા અમૂલ્ય ગ્રંથો દ્વારા ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો. મહર્ષિ વેદવ્યાસ માત્ર જ્ઞાની જ નહોતા, પણ તેઓ કુરુવંશના પૂર્વજ પણ હતા. જ્યારે હસ્તિનાપુરમાં ધર્મ અને અધર્મ વચ્ચે મૂંઝવણ ઊભી થઈ, ત્યારે તેમણે જ માતા સત્યવતીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેઓ પાંડવો અને કૌરવોના દાદા સમાન હતા અને હંમેશા તેમને સત્યના માર્ગે ચાલવાની સલાહ આપતા. હવે સમય હતો વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય મહાભારતને લખવાનો. વ્યાસજીએ મનમાં આખી કથા તૈયાર કરી લીધી હતી, પણ તેને લખવા માટે કોઈ અતિ ઝડપી લેખકની જરૂર હતી. ત્યારે ભગવાન ગણેશ તેમની મદદે આવ્યા. ગણેશજીએ શરત મૂકી કે વ્યાસજીએ અટક્યા વગર બોલવું પડશે. વર્ષો સુધી ચાલેલા આ લેખન કાર્યમાં વ્યાસજીએ માનવ જીવનના દરેક પાસાને આવરી લીધા. મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન મૂંઝવણમાં હતો, ત્યારે ભગવાન કૃષ્ણે આપેલો ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા પણ વ્યાસજીએ જ વિશ્વને ભેટ આપી. તેમણે એક નાનકડા બાળકને આ વાર્તા સંભળાવીને જ્ઞાનનો પ્રસાર કર્યો. હિન્દુ ધર્મમાં મહર્ષિ વેદવ્યાસને ભગવાન વિષ્ણુના જ એક અંશ એટલે કે અવતાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેઓ ચિરંજીવી છે, એટલે કે તેઓ આજે પણ અમર છે અને અદૃશ્ય રહીને જગતને જ્ઞાન આપતા રહે છે. તેમનામાં રહેલું વિષ્ણુનું તેજ તેમના મુખ પર હંમેશા ઝળકે છે. દર વર્ષે અષાઢી પૂનમના દિવસે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેઓ આપણા સૌના આદિ ગુરુ છે. તેમણે આપણને શીખવ્યું કે જ્ઞાન જ સૌથી મોટું ધન છે. આજે પણ હિમાલયની ગુફાઓમાં તેઓ બિરાજમાન છે તેવી શ્રદ્ધા રાખવામાં આવે છે.